રાજ્યમાં હાલ રવિ સિઝનનું વાવેતર થઈ ચૂક્યું છે। જો કે રવિ સિઝનમાં ખાતરની અછત ઊભી થઈ છે। કાંકરેજ તાલુકાના થરામાં ખાતરની ઘટ સર્જાતા ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। વાવણી બાદ પણ ખેડૂતોને ખાતરનો પ્રાપ્ત જથ્થો નથી મળી રહ્યો। જો કે ખાતર લેવા માટે વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતો લાઈનો લગાવી ખાતર લેવા મજબૂર બન્યા છે। સતત 3 દિવસથી થરા પંથકમાં ખાતર ન મળતા ખેડૂતો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। વાવણી કર્યા બાદ ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે। જોકે તંબાકુ, રાયડો, ઈસબગુલ, ઘઉં અને બટાકાનું વાવેતર તો થયું, પરંતુ હાલ ખાતર ના મળતા ખેડૂતો કતારમાં લાગેલા જોવા મળી રહ્યા છે। થરામાં આવેલી એગ્રો સેન્ટરની દુકાન ઉપર મોટી લાઈનો લગાવી ખાતર માટે ખેડૂતો રજળપાટ કરતા જોવા મળ્યા હતા અને ખેડૂતો દ્વારા ભાજપ સરકાર ઉપર આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। બસો 3 દાડાથી ધક્કા ખાય છે તો ખાતર મળતું નથી, તો અમે આવી સરકાર લાવવા માંગતો હતો। આ ભાજપની સરકાર આવીને અમારે હેરાન થવાનું થયું। આ આધાર કાર્ડ કાઢીને અમારી મોહન એટલે ભાજપ લાવશો જ નહીં। ક્યાંથી આવો તમે? આ 3 દાડાથી તો બસો ક્યાંથી આવો તમે? અમે સોગાથી આવો છો। 3 દાડાથી આવી રીતના છે, છોકરા નાના મિલીને આવવાનું। ઓકે। બનાસકાંઠા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠામાં થરા ગામની અંદરમાં ખાતર મળતું નથી અને 6-7 વાગ્યાથી અમે ઉભા રહીએ છીએ લાઇનમાં, અને લાઇન ઘણી મોટી હોય છે, 1000-1500ની સંખ્યામાં હોય છે, અને ખાતર માટે 15-1 દિવસથી અમે ફરી રહ્યા છીએ, 15-12 દિવસથી, અને ખાતર હજી સુધી મળતું નથી। જેવું મળે એવી સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે ખાતર અમને મળે। ક્યાંથી આવ્યા તમે? અને ભદ્રેવાડીથી આવ્યા છે, ઘણા દૂરથી આવીએ છીએ અને ખાતર મળતું નથી અમને, તેથી આ લાઇનમાં ઊભા છે। લગભગ 1500ની લાઇન છે, તમે જોઈ શકો છો। આપનું નામ? અમારું નામ અબ્દુલભાઈ છે અને ભદ્રેવાડીના રહેવાસી છે। હું આવું છું તાંતિયાણાથી, કારણ કે આવું છું વહેલા 7:30 વાગે કે 6 વાગે તારનો લાઇનમાં જ છું। હજી સુધી ખાતરનું સેટિંગ થયું નહીં, અને કારણ કે હજી 1 થેલી ચાલે છે અને મારે જરૂર છે 500 કે 100 થેલીની, બરાબર। અને કારણ કે ખાતર ના નાખો ને તો ખેતીનું ઉત્પાદન એકદમ ડાઉન થતું રહે, અમારે નિષ્ફળ જાય ખર્ચો કરેલો, બરાબર ને। પછી કારણ કે એરંડાનો પાકો એમાં એકાદ વાર પાણી વાળાને ખાતર ના નાખો તો ચાલે, બરાબર, પણ ઘઉંનો પાક છે, પછી મકાઈ છે ભેંસો માટે, એમાં તો ફરજિયાત 3-4 પાણીનું પિયત કહેવાય, એટલે એમાં 2 થી 3 વખત ખાતર નાખવું પડે ને ઘઉંમાં પાકમાં કંઈ નિષ્ફળ જાય, બરાબર। આમાં ખાવા લાયક ઘર માટે કારણ કે વીઘે છે ને 40 થી 50 મણ થાય ખાતર નાખો તો, એટલે કે 20 મણ થાય એટલે માર્કેટમાં લાવી જ ના કાં, એટલે દાણાની છે ને બસ તંગી થાય। કારણ કે અત્યારે ઘઉંના ભાવ કેટલા છે ખબર છે? આ 600-700 રૂપિયા છે, કારણ કે ખેડૂતને પૂરું ખાતર મળે તો પૂરું ઉત્પાદન થાય, તો કદાચ માર્કેટમાં સસ્તા ભાવથી અમે આપીએ કાં, બરાબર, કારણ કે અમારે ખાવા જોગું જ નહીં હોતું, માર્કેટમાં ચાઈ લાવો કહો, બસ મજૂર વર્ગને કારણ કે ખુદ મળવાનું છે, બરાબર ને। સરકારશ્રીને વિનંતી કે ખેડૂત ઉપર બાજ નજર રાખે અને ખેડૂતને પૂરતું જે જરૂરિયાત પૂરતું ખાતર છે, દવા છે, એ રિઝનેબલ ભાવથી મળી જાય, ટાઈમે મળી જાય, બરાબર, બિનજરૂરી મળે। શું કરવાનું ઉનાળામાં, શું કરવાનું કહો અમારે ખાતર, બરાબર। અત્યારે ખાતરની ખાસ જરૂર છે, અત્યારે આવે તો બરાબર છે, નકે અમારે ખેતીમાં છે ને કારણ કે જે 50% લોન્ચ જાય, બરાબર ને, અમે માર્કેટમાં પૂરો પાક ના લાવીએ કાં, બરાબર। અને આ હવારાના લાણમાં 1 જ થેલી મળે, 1 થેલી મળે ને અમુક યુરિયાવાળા છે ને 5 થેલી હાલે, એમાં યુરિયાવાળાને 5 થેલી હાલે, એનો મતલબ એવો કે જે એગ્રોવાળા છે ને એને લાભ થાય એ પહેલું કરે, યુરિયા લે એટલે એમને લાભ થાય। અમારે લાઇનમાં રહેવું પડે, બરાબર ને, કારણ કે 1 વાગ આવ્યો છે તો હજી મેં લાઇનમાં જ હજી કલાક લાગશે, બરાબર। ડીપી લો ને ભાઈ 1 ડીપી લો તો તમને 4 યુરિયા હાલે, બરાબર ને, એમાં એગ્રોવાળાનો લાભ થાય એટલે પહેલો કરે, બરાબર ને। અમે લાઇનવાળાને 1 જ થેલી હાલે છે, બરાબર, એટલે અમારા બીજા ખેડૂત અમુક વિચારતા નહીં, અમારે ડીપીની જરૂર નહીં। આપનું નામ? મારું નામ સુખદેવસિંહ દલુજી, કમાળિયા ગામ, તાંતિયાણા તાલુકો, કાંકરેજ જિલ્લો બનાસકાંઠા। થરા મથકે હેરાન પરેશાન વર્ષો ચાલે છે, એમ બરાબર, દર વર્ષે। એટલે મહેરબાની કરી અને સરકારશ્રીને ખેડૂત માથે નજર રાખે અને ખાતર ટાઈમે આપે। ધારાસભ્યને નમ્ર વિનંતી કે આવું વારંવાર યાર લાંડ પતંગ ના ભાળો, યાર લાંડ ભાળો તમને તાત્કાલિક ધ્યાનમાં આવવું પડે, એનું નિરાકરણ લેવું પડે કે આ વારંવાર ખેડૂત હેરાન થાય, બરાબર। આ તો રોજની કાણીને 400-500 જણાની લાઈન લાગે, બધા નેતા નીકળે, બધા નીકળે, બરાબર ને, નેતાને ધ્યાનમાં આવવું પડે કે આ ખેડૂત હેરાન થાય એમ થરા મથકે, કે એનું કાંક કરે એમ, કારણ કે ખેડૂત હેરાન ના થાય એવું, બરાબર। હા તો ના એવું કંઈ નહીં, ખેડૂત ભલે હેરાન થતા, ખેડૂત યાર હેરાન ના થાય, ખેડૂત મેન વસ્તુ, કારણ કે કિસાન છે ને એના આધારિત દેશ છે, બરાબર ને। તમારે ખાવા માટે રોજ છે ને એ કિસાનની જ જરૂર પડે, કારણ કે કિસાન ભાઈ
દાણા હે અનાજ ખેડૂત જ પકવે બરાબર ને એટલે ખેડૂતને બાદ નજર રાખો ને ખેડૂતને ધ્યાનમાં રાખો ને ખેડૂત